टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત એક એવી ઘટનાની જે સાંભળીને કોઈ પણ સંસ્કારી માણસનું લોહી ઉકળી ઉઠે, જેનાથી માનવતા પણ શરમાઈ જાય. નાગપુરથી સામે આવેલી આ હૃદયદ્રાવક કહાની માત્ર એક ગુનાનો કિસ્સો નથી, એ આપણી આસપાસ છુપાયેલા વર્ગોની ભયાનક માનસિકતાને છતી કરે છે. દેશની સરહદો સાચવતા એક એરફોર્સ ઓફિસરની પત્નીની આ વાત છે. તેમના જ ઘરમાં તેમની પત્ની સાથે જે હેવાનિયત થાય છે તે ઘૃણાસ્પદ છે. એ સાંભળીને આખો દેશ હચમચી ગયો, સ્તબ્ધ થઈ ગયો. એક જૂનો ક્લાસમેટ હોવાના ભરોસે 24 વર્ષની એક મહિલા પ્રોપર્ટી ડીલિંગના બિઝનેસ માટે વાત કરવા જાય છે. જો કે ક્લાસમેટ અયાઝ તાજ મદાર નામના વ્યક્તિ દ્વારા કપટ, દગા અને વાસનાનો આખો ખેલ રચવામાં આવે છે. તમે આખું કાવતરું જુઓ. 8મી ફેબ્રુઆરી 2025થી આ હેવાનિયતની શરૂઆત થઈ હતી. અહીં પ્લોટ ખરીદવાના બહાને વર્ધા રોડ પરની એક હોટલમાં આ મહિલાને બોલાવવામાં આવી. અહીં ડ્રિંકમાં નશીલી દવા મિક્સ કરી દેવામાં આવી. આ મહિલા બેભાન થઈ ગઈ, જેના પછી અયાઝે તેના પર બળાત્કાર ગુજાર્યો. તેણે એ નિર્લજ્જ હરકતના અશ્લીલ વિડીયોને ફોટા પણ પાડ્યા. હેવાનિયતનો અહીં અંત નહોતો આવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર અને પતિને પણ મોકલી દેવાની ધમકી આપીને બ્લેકમેલિંગનો સિલસિલો શરૂ થયો. વારંવાર શારીરિક શોષણ કરાયું અને ડરાવી ધમકાવીને લગભગ 4 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. જોકે વાત માત્ર શારીરિક શોષણ કે ઉગાડી લૂંટ પર અટકી નથી. આ મામલો એનાથી ક્યાંય વધુ ગંભીર, વધુ ઘાતક અને રૂવાડા ઊભા કરી દેનારો છે. સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે એ કાળજું કંપાવી દેનારો છે. કોઈ પણ સંવેદનશીલ માણસે જોઈને હચમચી જાય. એ વિડીયોમાં એક લાચાર 24 વર્ષની આ મહિલા ચોધાર આંસુ રડી રહી છે, ચીસો પાડી રહી છે, ધ્રુજતા અવાજે કાલાવાલે કરી રહી છે કે તમને લડવાની બહુ આદત છે ને, હાથ છોડો મારો, મને છોડી દો, છોડો. પણ હેવાન અયાઝ એના બેઉ હાથ મજબૂતીથી જકડી રાખીને એના ચહેરા પર ઉર્દુમાં કંઈક બોલીને વારંવાર ફૂંકો મારી રહ્યો છે. એ પીડિતાને પ્લાસ્ટિકની બોટલમાં કંઈક કેમિકલ કે લિક્વિડ લાવીને પરાણે પીવડાવતો હતો અને દાવો કરતો હતો કે આ સંમોહન છે, આ કાળો જાદુ છે. અંધશ્રદ્ધાનો સહારો લઈને તેણે આ યુવતીને માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કર્યો. આજે આ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો. આટલેથી પણ આ નરાધમનું મન ન ભરાયું તો વાત આવી જબરજસ્તીથી ધર્મ બદલાવાની, ઇસ્લામ અપનાવવાની. 31 મે 2025ના દિવસે આ પીડિતાને જબરજસ્તી કમલેશ્વરના એક સુમસામ અવાવરૂ વિસ્તારમાં લઈ જવામાં આવી. ત્યાં મુખ્ય આરોપી અયાઝની સાથે અમીન શેખ અને મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના તામિયા ગામથી ખાસ બોલાવેલા ત્રીજા એક આરોપી હઝરત મૌલાના હાજર રહ્યો. એ ભયંકર જગ્યાએ આ મહિલાની ઈચ્છા વિરુદ્ધ ધાર્મિક વિધિઓના નામે ખેલ શરૂ કરાયો. ડરના માહોલમાં જબરજસ્તીથી કબૂલ હે કબૂલ હે કબૂલ હે કહેવડાવીને નિકાહ કરાવી દેવાનો દાવો કરવામાં આવ્યો. એનું ધર્માંતરણ થઈ ગયું હોવાનું જાહેર કરી દેવામાં આવ્યું. એટલું જ નહીં, કલમા પડાવવા અને જબરજસ્તીથી માંસ ખવડાવવા જેવી હરકતો કરવામાં આવી હતી. આ પાપ કર્યા પછી પણ ફરીથી એ નરાધમોએ આ મહિલા પર બળાત્કારની કોશિશ કરી હતી. એના ઘરમાં ઘૂસીને વારંવાર રેપ કર્યો હતો. આ નરકાગાર જેવી યાતના 1 વર્ષ સુધી ચાલતી રહી. પણ એ બહાદુર મહિલા હિંમત હારી નહીં. જ્યારે 12મી જૂને તેનો પતિ પોતાની ફરજ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે એણે ધ્રુજતા અવાજે પણ પોતાની સાથે થયેલી એક ઘટનાની, બર્બરતાની, કાળા જાદુની અને જબરજસ્તીની કરાયેલા નિકાહની ભયાનક કહાની કહી સંભળાવી. એરફોર્સના આ અધિકારીએ પોતાની પત્ની પર શંકા કરવાને બદલે એનો હાથ પકડ્યો, એની ઢાલ બન્યો અને ન્યાય માટે સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. નાગપુરની સોનેગાંવ પોલીસે ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી અયાઝ મદારે અને અમીન શેખને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પોલીસ એમના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ કરાવી રહી છે. મહારાષ્ટ્રનો અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માત્ર એકલ દોકલ કેસ નથી. હિન્દુ દીકરીઓને આ જ રીતે સતત ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ રાવણો આ જ રીતે સીતા એટલે કે શાંતિનું હરણ કરી રહ્યા છે. એટલે જ હવે તો શ્રીરામે ધનુષ્ય પર બાણ ચડાવવું જરૂરી પડ્યું છે. બળજબરી કે છેતરપિંડીથી થતા ધર્મ પરિવર્તનની વિરુદ્ધ યુદ્ધનું એલાન કરવું જ પડશે. એમને પાઠ ભણાવવો જ પડશે.